નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. હવે સુરેખ નિયત સંબંધના સંદર્ભમાં આપણે નિયત સંબંધ રેખાનું અન્વયાયોજન કરવા માટેની બે રીતો, એક વિકર્ણ આકૃતિની રીત અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત. હવે એના વિકર્ણ આકૃતિની રીત અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો. ત્યાર પછી આપણે ન્યૂનતમ વર્ગોની રીત, એના સંદર્ભને પણ કેટલાક સૂત્રો અને એના દ્વારા દાખલાની ગણતરી કેવી રીતે કરી શકાય એની પણ આપણે વાત કરી હતી. અને એમાં પણ એક દાખલાની આપણે સ્વાધ્યાય 3.1 ના એક દાખલાની વાત કરેલી અને ત્યાં આપણે જોયેલું કે જ્યાં પૂર્ણાંક સંખ્યામાં એટલે કે બંને ચલના મધ્ય એટલે x ચલનો મધ્ય અને y ચલનો મધ્ય જો પૂર્ણાંક મળતા હોય તો એના માટેનું કયું સૂત્ર અને કેવી રીતે દાખલાની ગણતરી કરી શકાય એનો એક સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1 ની આપણે ગણતરી કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. હવે એના માટેનું જે બીજું સૂત્ર આપણે છે આ બીજા સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી આપણે કરવાની થાય છે. તો એવા સંજોગોમાં કેવી રીતે ગણતરી કરી શકાય તો અહીંયા સ્વાધ્યાય 3.1 નો આપણને એક્ઝામ્પલ નંબર 2 આપેલો છે. દાખલા નંબર 2 ની અંદર એક આપની સંખ્યા આપેલી છે એટલે એક ચલ તરીકે હું સીધું જ લઉં છું અને એનો રિપેરિંગ અથવા તો જેને મેન્ટેનન્સ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કાર વપરાશનું વર્ષ આપ્યું છે અને રિપેરિંગ ખર્ચ આપ્યો છે એટલે મેં સીધું એક ચલ અને y ચલમાં લઈ લઉં છું. એટલે તમારે પણ આવું જ્યારે આપ્યું હોય તો પ્રથમ જે આપેલું હોય એને એક ચલ તરીકે લેજો, બાજુની વિગત હોય એને y ચલ તરીકે લેજો. હવે એના આધારે આપણે બંને ચલના સૌપ્રથમ x બાર અને y બાર આપણે શોધી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો એક ચલનો સરવાળો આપેલો છે 16. હવે ટોટલ સંખ્યા છે 2 2 4 અને 2 6 એટલે એના માટે સૂત્ર સિગ્મા x અપોન n સિગ્મા y અપોન n એનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું. 16 ભાગ્યા 6 થશે અને અહીંયા 51 ભાગ્યા 6 થશે. એટલે જો 16 ભાગ્યા 6 કરશો તો જ્યાં તમને એની કિંમત મળશે 2.67 અને અહીંયા કિંમત તમને મળશે એની કિંમત મળશે 8.5. હવે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બંને ચલ x ચલ અને y ચલના બંનેના મધ્યકો અપૂર્ણાંકમાં મળે છે. અગાઉના જે દાખલો ગણ્યો જ્યારે બંનેમાં ચલ જે છે એના મધ્યક પૂર્ણાંક મળતા હતા અને પૂર્ણાંક મળતા હતા તો x - x બાર y - y બાર અને x - x બાર નો હોલ સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરી આપણે એની ગણતરી કરતા હતા. અહીંયા જ્યારે અપૂર્ણાંકમાં મળે છે અને અપૂર્ણાંકમાં મળે તો ત્યાર પછી આપણે બીજી ટૂંકી રીતનો આપણે ઉપયોગ કરેલો અને એ રીતે આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો ત્યાં આપણે પહેલા જે સમીકરણ છે y બરાબર a bx લખી દઈશું. હવે આપણે ત્યાં શું શોધવાનું થશે? b શોધવા માટે n સિગ્મા xy minus સિગ્મા x into સિગ્મા y upon n સિગ્મા x square minus સિગ્મા x નો હોલ સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરી દાખલાની ગણતરી કરીશું. આપણે અગાઉના ચેપ્ટર નંબર 2 ની અંદર સુરેખ સહસંબંધના શોધવા વખતે પણ મોટાભાગે એ વખતે પણ તમને કહેવામાં આવ્યું જો નાની કિંમતો હોય અપૂર્ણાંક હોય કે પૂર્ણાંક હોય તો પણ આ રીતે દાખલા ગણશો તેમાં વાંધો નહીં આવે. તો અહીંયા b શોધવા માટે n સિગ્મા xy minus સિગ્મા x into સિગ્મા y upon n સિગ્મા x square minus સિગ્મા x નો હોલ સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલાની ગણતરી કરીશું. તો અહીંયા આપણે મેળવવાનું શું થશે મિત્રો? x અને y અને બીજું x સ્ક્વેર. માત્ર આટલી જ વિગત તમારે મેળવવાની થશે અને ત્યાર પછી સરળતાથી આપણે દાખલો ગણી શકીશું. તો x * y x ચલ અને y ચલનો ગુણાકાર કરીશું. 3 * 10 કરશો 30, 5 * 1 એટલે 5, 8 અને 2 એટલે 6, 7 * 2 એટલે 14, 13 * 5 એટલે 65 અને 3 અને 4 એટલે કેટલા મળશે? 24 સિગ્મા x * y બરાબર. હવે આ બધાનો જો સરવાળો તમે કરશો તો ત્યાં તમને મળશે 154. ચલો હવે સીધું શું લેવાનું છે? x સ્ક્વેર આપણે સીધો લઈ લઈશું. તો જે ચલ છે એનો સીધો વર્ગ લેવાનો. 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ
25 અને 3 નો વર્ગ આપણે 9 લઈશું. હવે 25 ને 34 38 42 43 43 ને 9 52. તો અહીંયા સરવાળો આપણો થશે સિગ્મા x² બરાબર 52. તો અહીંયા આવી રીતે બંનેની ગણતરી આપણે બતાવી દઈશું. કોઈ વધારાની ગણતરી કરવાની નથી. પણ x બાર અને y બાર તો આમાં કમ્પલસરી રીતે શોધવા જ પડશે, કારણ કે અચળાંક એની કિંમત શોધવાની આવશે તો એ વખતે આ x બાર અને y બાર આપણે ઉપયોગમાં લેવાના થશે. ચલો હવે સૌપ્રથમ આપણે b શોધીએ છીએ. તો આપણે સૂત્રની અંદર એપ્લાય કરો. અહીંયા n બરાબર આપણને 6 આપેલા છે, 6 કારની વિગત આપી છે. તો 6 લખીશું. સિગ્મા x બાર નો સરવાળો થશે 154 આપ્યું છે તે લખો. સિગ્મા x નો જે સરવાળો આપ્યો છે એ 16 લખવાનો, અને સિગ્મા y નો જે સરવાળો આપ્યો છે એ બંનેનો ગુણાકાર 51 લખવાનો. ફરીથી 6 સિગ્મા x² તો અહીંયા 52 લખવાનો, અને સિગ્મા x નો હોલ સ્ક્વેર છે અને તમારે લખવાનો 16 નો વર્ગ. ગુણાકારમાં તમે લેજો 6 ગુણ્યા 154 તમે કરશો તો ત્યાં તમને મળશે 924 મળશે, અને 16 ગુણ્યા 51 કરશો તો ત્યાં તમને મળશે 516 મળશે. ત્યાર પછી આ બંનેનો 52 ગુણ્યા 6 એટલે 312 મળશે. તો અહીંયા 312 આપણે લખીશું. 16 નો વર્ગ તમે લખશો તો 256 તમને મળશે. હવે એનો સાદું રૂપ આપો. 924 માંથી 516 બાદ કરશો તો ત્યાં તમને 108 મળશે, અને છેદમાં 312 માંથી 56 બાદ કરશો એટલે તમને મળશે 56 મળશે. હવે એનો સાદું રૂપ આપીશું તો b ની કિંમત 108 ભાગ્યા 56 કરશો તો 1.93. 108 ભાગ્યા 56 કરશો તો 1.93 આપણને મળી જશે. તો અહીંયા b ની ગણતરી કેવી રીતે કરી શકાય એ તમને ખબર પડી જશે. હવે આપણે શોધવાનું થશે વિદ્યાર્થી મિત્રો a. હવે a શોધવા માટે આપણને ખબર છે સો y બાર માઈનસ dx બાર. y બાર એટલે આપણે જે શોધેલો 8.5, b આપણે જે શોધેલો છે 1.93, અને x બાર આપણે શોધેલો છે 2.67. હવે 8.5 માંથી 1.93 ગુણ્યા 2.67 તમે બાદ કરશો તો ત્યાં તમને મળશે 5.15. હવે એમાંથી પણ તમારે બાદ કરવાના થશે તો મળશે 3.35. તો એની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 3.35. એટલે y કેપ શોધવા માટે x ચલની કિંમત આપેલી છે, y ચલની અનુમાનિત કિંમત શોધવાની છે. તો y કેપ બરાબર 1 + bx. એની કિંમત શોધી, b ની કિંમત શોધી. હવે જો x ની કિંમત કોઈ આપેલી હોય તો આપણે સમીકરણમાં એને એપ્લાય કરીશું. તો ફરીથી આપણે લખી દઈશું a + bx. એની કિંમત કેટલી શોધી? તો 3.35. b ની કિંમત 1.93 અને x. હવે આપણે બુકમાં જોઈશું બુકમાં કેટલા વર્ષ માટે આપણને આપેલું છે. જુઓ, હવે જો આ પરથી y ની અક્ષ પરની નિયત સંબંધ રેખા મેળવો તો આપણે નિયત સંબંધ રેખા મેળવી લીધી. હવે શું રીતે જ્યારે કાર વપરાશનો સમય 5 વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન કરો અને તેની ત્રુટિ શોધો. હવે અહીંયા પણ આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ પ્રકારની વિગત આપેલી હોય અને એના આધારે શોધવાની વાત આવે તો તમારે અહીંયા x કેટલા વર્ષ આપ્યા છે? x બરાબર 5 વર્ષ આપણને આપી દીધેલા છે. એટલે 5 વર્ષ માટે નિભાવ ખર્ચ શોધવાનો થાય તો ફરીથી આ જે સમીકરણ છે એ તમારે લખી દેવાનું 1.93. x ની જગ્યાએ કેટલા લખશો? 5 તમારે લખી દેવાના. તો 3.35 વત્તા 1.93 ગુણ્યા તમે 5 કરશો તો ત્યાં તમને મળશે 9.65. હવે બંનેનો સરવાળો કરવાનો. 6 9 ને 3 12 અને પેલા એટલે કેટલા આવશે? 13. એટલે આપણે y કે અંદાજિત કિંમત એ કેટલી મળશે? અહીંયા તમને આ પ્રકારની મળશે. હવે અહીંયા જે કિંમત આપી છે એ 1000 માં છે.
तो 1000 રૂપિયા એવું તમારે લખી દેવાનું એટલે આવી રીતે આપણે દાખલાની ગણતરી કરી દઈશું હવે આપણને ત્રુટિ શોધવાનું પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે ત્રુટિ માટે શું તો આપણે p શોધેલો હતો તો e એ એરર બતાવે ત્રુટિ બતાવે અને ત્રુટિ બરાબર શું તો y y નો મતલબ શું આપણે ચલની કિંમત અને y એટલે આપણે શોધેલી અપેક્ષિત કિંમત અને બંને વચ્ચેનો તફાવત એટલે ત્રુટિ હવે y બરાબર તો અહીંયા y ની જે કિંમત આપેલી છે એ તમારે જોવાની થશે તો એ 5 પક્ષ માટે 13 આપેલી છે તો અહીંયા પણ 13 આવશે અને y શોધેલી પણ 13 એટલે e બરાબર આપણને 0 મળશે તો આવી રીતે એ ત્રુટિનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે ગણતરી કરી શકાય તે તમને સમજાવી દીધું તો આવી રીતે આપણે જે સ્વાધ્યાય 3.1 ના બાકીના જે બે દાખલા છે એ તમારે ગણતરીમાં લઈ લેવાના હવે વિદ્યાર્થી મિત્રો કેટલીક વખતે આપણો નાની કિંમત હોતી એટલે બે સૂત્રો એક સૂત્ર અને વૈકલ્પિક સૂત્રનો આપણે ઉપયોગ કર્યો પણ જ્યારે કિંમતો x ની કિંમત મોટી હોય y ની કિંમત મોટી હોય તો આપણે સહસંબંધ શોધવા માટે એક ટૂંકી રીતનો અભ્યાસ કરેલો હતો અને જેને જુડીની રીત તરીકે ઓળખવામાં આવે તો એ રીતે પણ આપણે દાખલાની ગણતરી કરી શકીએ તો હવે નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા બાબતે કેટલીક વાત વિદ્યાર્થી મિત્રો કરેલી છે તો બે સંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ એટલે વિધેયાત્મક અથવા તો ગાણિતિક સંબંધ જો જાણવો હોય તો નિયત સંબંધ દ્વારા આપણે જાણી શકીએ છીએ હવે એક વખતે વિધેયાત્મક સંબંધ પ્રસ્થાપિત થઈ જાય પછી નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમતનું આપણે અનુમાન મેળવી શકીએ છીએ એક વખતે વિધેયાત્મક કિંમતો આપી દીધેલી હોય પછી કોઈ વખતે x ની કોઈ કિંમત આપેલી હોય જેને આપણે જ્ઞાત કિંમત તરીકે ઓળખીશું તો એના પરથી સાપેક્ષ ચલ y ની અપેક્ષિત કિંમત અહીંયા નિયત સંબંધ દ્વારા આપણે શોધી શકીએ છીએ આપણે નિરપેક્ષ ચલ x નો જે કિંમત થતા એકમો ફેરફારથી ચલ y માં થતો અંદાજિત ફેરફાર એ જાણી શકીએ છીએ એટલે x ચલમાં જેટલો ફેરફાર કરવામાં આવે તો એટલો y ચલમાં ફેરફાર કેટલો થયો એ આપણે જાણી શકીએ છીએ હવે છેલ્લી વાત છે કે નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની જે અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ જેને આપણે ત્રુટિ કહીએ છીએ એ આપણે જાણી શકીએ છીએ અને એના માટે અર્થશાસ્ત્રીઓ આયોજનકારો ધંધાર્થીઓ વહીવટકર્તાઓ અને સંશોધનકારો વગેરે નિયત સંબંધ ખૂબ જ ઉપયોગમાં લેશે એટલે ત્રુટિ શોધવા માટે આપણે ધંધાકીય એકમની અંદર આવી ત્રુટિ શોધવાની હોય તો નિયત સંબંધનો ઉપયોગ કરે છે કોણ ઉપયોગ કરે છે અર્થશાસ્ત્રીઓ આયોજનકારો ધંધાર્થીઓ અને વહીવટકર્તાઓ અને સંશોધનકારો પણ એનો ઉપયોગ કરે છે હવે નિયત સંબંધની ગણતરી માટેની આપણે ટૂંકી રીતનો અભ્યાસ કરીશું હવે અહીંયા એ બાબત ધ્યાનમાં રાખવાનું કે હવે એનો ઉપયોગ કરી અને આપણે કિંમત કેવી રીતે શોધાશે એ જોઈ લો અહીંયા મોટાભાગની યુવીની જે રીત છે ટૂંકી જે રીત તરીકે ઓળખવામાં આવે હવે એમાં બે બાબતો આપણે ધ્યાનમાં રાખીશું એનો જે ગુણધર્મ છે કે નિયત સંબંધ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પણ સ્કેલમાંથી પરિવર્તનથી સ્વતંત્ર નથી આ એક ગુણધર્મ તમારે યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મોટાભાગે જે ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર એટલે ધ્યાન રાખજો જ્યારે સ્કેલમાં જેને આપણે પ્રમાણમાં કહીશું વિદ્યાર્થી મિત્રો સ્વતંત્ર નથી હવે આનો મતલબ શું અગાઉના ચેપ્ટર નંબર 2 ની અંદર સ્ટુડન્ટ સહસંબંધાત્મકના જે ગુણધર્મો આપણે જોયેલા તો આપણે એ વખતે પણ જોયેલું કે ગુણ જે તે સહસંબંધના ઉગમ બિંદુ અને સ્કેલમાં પરિવર્તનથી બદલાતો નથી એટલે એમાંથી કોઈ અચળ કિંમત બાદ કરવામાં આવે અચળ કિંમત ઉમેરવામાં આવે કોઈ અચળ કિંમત વડે ભાગવામાં આવે કે ગુણવામાં આવે તો પણ સહસંબંધની કિંમત બદલાતી નથી આવો એક ગુણધર્મ આપણે જોયેલો હતો હવે અહીંયા પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે નિયત સંબંધની જે કિંમત છે એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે એટલે ઉગમ બિંદુ પરિવર્તનથી બદલાતી નથી
આ ધ્યાનમાં રાખજો સ્વતંત્રનો મતલબ કે ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે એટલે કોઈ કિંમત બાદ કરો કે કોઈ કિંમત ઉમેરો તો એ સંબંધની કિંમત બદલાતી નથી પણ જો સ્કેલમાં પરિવર્તન કરવામાં આવે કોઈ અચળ સંખ્યા વડે જો એને ભાગવામાં આવે તો નિયત સંબંધની કિંમત બદલાય છે આ એક અગત્યનો અને મહત્વનો જે ગુણધર્મ છે એ તમારે ધ્યાનમાં રાખવાનો હવે અગાઉ પણ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર u અને v કેવી રીતે શોધાય એની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરેલી u શોધવા માટે શું આપણે x a લેતા હતા અને v શોધવા માટે y b નો આપણે ઉપયોગ કરતા હતા એટલે ધારેલો જે મધ્યક છે એ જે x માંથી એ તમારે બાદ કરવાનો થશે v શોધવા માટે y માંથી તમારે b બાદ કરવાનો થાય અને એનો આપણે ઉપયોગ કરતા હતા હવે મોટા ભાગે અહીંયા જે આપણે જે સૂત્ર લખેલું છે એ સૂત્ર જ આપણે ઉપયોગમાં લેવાશે એમાં કોઈ ફેર પડશે નહીં હવે કેટલીક વખત b પણ લખી શકીએ અથવા તો by x તરીકે પણ આપણે લખી શકીશું અને એના આધારે જો ટૂંકી રીતનો ઉપયોગ કરીએ તો b v નો આપણે uv નો ઉપયોગ કરી શકીશું આ ત્રણની રીતે ગમે તે રીતે લખશો તો પણ ચાલે b લખો એક પ્રકારનો અચળાંક છે અને એનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ હવે dy નો મતલબ શું થાય છે કે y ની x પરની નિયત સંબંધ રેખાનું કન્વર્જન કરવાનું થાય છે અથવા u ની v પરની નિયત સંબંધ રેખાનું કન્વર્જન કરવાનું થાય છે હવે એના આધારે આપણું જે સૂત્ર છે એ આવું મળશે b અથવા તો v uv અથવા તો v by x ગમે તે લખો તો પણ ચાલશે n સિગ્મા uv સિગ્મા u into સિગ્મા v upon n સિગ્મા u સ્ક્વેર સિગ્મા u નો હોલ સ્ક્વેર આવી રીતે આપણે ટૂંકી રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરીશું માત્ર x અને y ની જગ્યાએ આપણે શું લેવાનું u અને v લેવાનું સિગ્મા u into સિગ્મા v upon n સિગ્મા u સ્ક્વેર અને માઈનસ સિગ્મા u સ્ક્વેર હવે અહીંયા પણ તમે આપણે જે રીતે લઈએ છીએ એટલે અહીંયા પણ x મોટી કિંમત આપી છે y ની કિંમત મોટી આપેલી હશે એટલે આપણે શોધવાનું શું આવશે u આવશે અને શોધીશું આપણે v પછીનો આ સ્ટેપ કયું આવે uv અને છેલ્લે u સ્ક્વેર આપણે લઈ લઈશું તો આટલા કોલમ આપણે તૈયાર કરવાના થશે અને એના આધારે આગળ વધીશું તો ગમે પરિવર્તનથી નિયત સંબંધ બદલાતો નથી એ ક્લિયર થઈ ગયું પણ કેટલીક વખતે સ્કેલમાં પરિવર્તનથી એ નિયત સંબંધ બદલાય છે એનો મતલબ એવો થાય કે ત્યાં તમારે પછી ફેરફાર કરવો પડે અને ફેરફાર કરવા માટે આપણે ત્યાં એને ગુણાકારમાં લેવો પડે તો અહીંયા x - a upon cx નો આપણે ઉપયોગ કરીશું અને y - b upon cy નો આપણે ઉપયોગ કરવામાં આવશે એટલે આ બાબત તમે ધ્યાનમાં રાખો કોઈ અચળ સંખ્યા વડે ભાગવામાં આવશે કોઈ અચળ સંખ્યા વડે b ને પણ ભાગવામાં આવશે અને એના આધારે મળે તો આવું જ્યારે મળે સ્કેલમાં પરિવર્તન થાય તો cx અને cy લેવામાં થાય એટલે અહીંયા cy upon cx એ તમારે ગુણાકારમાં લેવા પડે એટલે અહીંયા કિંમત તમારી બદલાશે એટલે ઉગમ બિંદુથી નિયત સંબંધની કિંમત બદલાતી નથી એટલે કે સ્વતંત્ર છે પણ જો સ્કેલમાં પરિવર્તન કરવામાં આવે એને કોઈ અચળ સંખ્યા વડે ભાગવામાં આવે તો એવા સંજોગોમાં આપણું જે સૂત્ર છે એમાં થોડો ફેરફાર આવશે અને જેને cy upon cx તરીકે એ ગુણાકારમાં લઈ અને એનું સાદું રૂપ આપવું પડશે તો અહીંયા ટૂંકી કેવી રીતે ગણતરીમાં લેવાય એની આપણે વાત કરી હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના લગતા સ્વાધ્યાય 3.2 માં કયા કયા દાખલાઓ આવે છે એની ચર્ચા કરીશું ધન્યવાદ